નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ગુજરાતના જિલ્લાઓ વિશે માહિતી મેળવીએ છીએ, જેમાં કચ્છ જિલ્લાનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. આજે અમદાવાદ જિલ્લા વિશે જોઈશું. આપણી ચેનલ પર તમે નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને આપણો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ચાલો તો શરૂ કરીએ છીએ. આપણે અમદાવાદ જિલ્લાનું મેપ જોઈ શકો છો તમે આ રીતનું છે. અમદાવાદ જિલ્લાના તાલુકા, અમદાવાદમાં કુલ 10 તાલુકા આવેલા છે, જેમાં એક પોતે અમદાવાદ સિટી આવશે, બીજો કોઈ તાલુકો આવશે, ત્રીજું સાણંદ તાલુકો, ચોથો બાવળા તાલુકો, પાંચમો બેકરોજ, છઠ્ઠો ધોળકા, સાતમો માંડલ, આઠમો ધંધુકા, નવમો વિરમગામ અને 10મો ધોલેરા. આમ અમદાવાદ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. અમદાવાદ જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો 86.65%. અમદાવાદમાં સાક્ષરતા 86.65% જેટલી છે. અમદાવાદ જિલ્લાનું ક્ષેત્રફળ જોઈએ તો 7,170 ચોરસ કિલોમીટર આવેલું છે. અમદાવાદ જિલ્લાનું ક્ષેત્રફળ 7,170 ચોરસ કિલોમીટર. અમદાવાદ જિલ્લાની જાતિ પ્રમાણની વાત કરીએ તો 903. અમદાવાદ જિલ્લાની કુલ વસ્તી 72,08,200 જેટલી કુલ વસ્તી છે. આ વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ છે. પછી વસ્તી વિસ્તાર 890 છે. અમદાવાદ જિલ્લાનું આરટીઓ GJ1 એ અમદાવાદ સિટી માટે છે અને GJ27 મહાદેવનગર, પેપરા, વસ્ત્રાલ બાજુ. એટલે અમદાવાદમાં GJ1 અને GJ27 બે છે, GJ38 અમદાવાદ જિલ્લાની સરહદ. અમદાવાદ જિલ્લો કેટલા જિલ્લાની સરહદ કરે છે, એટલે સરહદ કયા જિલ્લામાં આવેલી? ચલો જોઈએ તો અહીંયા અમદાવાદ જિલ્લાની ઉત્તરે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની સરહદ. અમદાવાદ જિલ્લાની ઉત્તરે મહેસાણા અને ગાંધીનગર જિલ્લો આવેલો છે. સીધું મહેસાણા જિલ્લો લાગશે, પછી એના પછી ગાંધીનગર જિલ્લો લાગે છે. પૂર્વમાં ખેડા અને આણંદ જિલ્લાની પૂર્વ દિશામાં ખેડા જિલ્લો, એના પછી આવશે આણંદ જિલ્લો. દક્ષિણે ખંભાતનો અખાત તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લો. અહીંયા ખંભાતનો અખાત આવશે. આ ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાની સરહદ આવે છે. દક્ષિણ પશ્ચિમમાં સુરેન્દ્રનગરની સૌથી વધારે સરહદ અમદાવાદ જિલ્લા સાથે જોડાયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લો. આ હતી અમદાવાદ જિલ્લાની સરહદ. ઉત્તરે મહેસાણા અને ગાંધીનગર જિલ્લો, પૂર્વમાં ખેડા અને આણંદ જિલ્લો, દક્ષિણે ભાવનગર અને બોટાદ જિલ્લો તથા ખંભાતનો અખાત આવશે અને પશ્ચિમમાં સુરત જિલ્લો. સુરતમાં સુરેન્દ્રનગર જિલ્લો આવે. અમદાવાદ જિલ્લા વિશે વધુ માહિતી. આજથી 1000 વર્ષ પૂર્વે આશાવલ નામનું સમૃદ્ધ નગર અસ્તિત્વમાં આવ્યું હતું. સાબરમતી નદીના કિનારે રાજા આશાવલની વસાવ્યું. આશાવલ નામનો રાજા હતો, તેને આશાવલ ગામ વસાવ્યું હતું. આશા નામના ભીલોના રાજા નામ પરથી આશાવલ નામ પાડવામાં આવ્યું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. એટલે પાટણ અને ખંભાતથી ઉત્તર દિશાએ આવેલું એક સારું નગર હતું. આશાવલમાં જૈન અને બ્રાહ્મણોના મંદિર હતા. એટલે આશાવલ ગામ હતું એ ટાઈમે ત્યારે જૈન અને બ્રાહ્મણોના મંદિર પણ આવેલા હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વિસ્તારની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું હતું. સમય જતાં અહીંયા કર્ણદેવ સોલંકી આશાભીલને હરાવીને જે નગર વસાવ્યું હતું તેનું નામ કર્ણાવતી હતું. અમદાવાદનું સૌપ્રથમ નામ હતું આશાવલ. એના પછી કર્ણદેવે આશાભીલને હરાવ્યું. એના પછી કર્ણાવતી નગર તરીકે એને જાહેર કર્યું. 14મી સદીમાં ગુજરાતમાંથી રાજપૂતનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. અને
સોલંકી રાજપૂત સત્તાનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ 26 ફેબ્રુઆરી 2611ના રોજ સુલતાન મુહમ્મદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી. એટલે અહમદ શાહે એના પછી કર્ણાવતી ઉપરથી પછી અમદાવાદનું નામ પાડવામાં આવ્યું. અમદાવાદની સ્થાપના અમદાવાદનું અહમદ શાહ નામના રાજા ઉપરાંત શેખ અહમદ ખાતુગંજ બક્ષ સરખેજમાં રહે છે, મલિક અહમદ કાલીપુરમાં દરગાહ છે, કાજી અહમદ પાટણમાં દરગાહ છે વગેરેનો અગત્યનો ફાળો છે. એટલે અમદાવાદની સ્થાપના કરવામાં આ લોકોનો ફાળો છે. અહીંયા ફોટોમાં સરખેજનો રોજો જોઈ શકો છો. ઉપરના ફોટોમાં સરખેજમાં આવેલું છે, જે અહમદ ખાતુગંજ બક્ષે બનાવેલું. એ સિવાય અમદાવાદમાં કુલ 21 દરવાજા આવેલા છે. મોહમ્મદ બેગડાએ શહેર ફરતે કિલ્લો બનાવી તેમાં 12 દરવાજા મૂક્યા હતા. કુલ 21 દરવાજા આવેલા છે અને મોહમ્મદ બેગડાએ શહેર ફરતે કિલ્લો બનાવી અને તેમાં 12 દરવાજા મૂક્યા હતા. ઈસવીસન 1411માં ભદ્રનો કિલ્લો બાંધવાની શરૂઆત થઈ હતી. ભદ્રના કિલ્લાની આગળનું મેદાન શાહ તરીકે ઓળખાતું હતું. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન, ગુજરાતનું આર્થિક પાટનગર, ગુજરાતનું હૃદય, સૂફી સંતોની ભૂમિ તથા રાજનગરના નામથી પણ ઓળખાય છે. આવા અલગ અલગ નામોથી પણ અમદાવાદને ઓળખાવે છે. કાંકરિયા તળાવની રચના કુતુબુદ્દીન શાહે કરી હતી, જેને ફોર્ટ કુતુબ કે કુતુબ હોજ નામે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ફોટોમાં તમે કાંકરિયા તળાવની રચના જોઈ શકો છો. આ કાંકરિયા તળાવનો લોગો એસબીઆઈ બેંકનો લોગો સેમ છે. આના ઉપરથી એસબીઆઈ બેંકનો લોગો લેવામાં આવ્યો છે. કાંકરિયા તળાવની મધ્યમાં નદીના વાડી આવેલી છે. મધ્યમાં બનાવેલું છે ત્યાં નદીના વાડી આવેલી છે. મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં એક સૈનિક સિદ્દી સૈયદ લાલ દરવાજા પાસે વિશ્વ વિખ્યાત સિદ્દી સૈયદની જાળી બંધાવી હતી. આ જાળીની ચાંદીની પ્રતિકૃતિ લોર્ડ કર્ઝન પોતાની સાથે લઈ ગયા હતા. ઉપર ફોટામાં તમે જોઈ શકો છો જે સિદ્દી સૈયદની જાળી છે, જે લાલ દરવાજા પાસે આવેલી છે. અમદાવાદમાં આવેલો દરિયાખાન ગુમ્મત ગુજરાતનો સૌથી મોટો ગુમ્મત છે. જે વચ્ચેવાળા ફોટામાં છે એ દરિયાખાન ગુમ્મત છે. દરિયાખાન જે ગુજરાતનું સૌથી મોટો ગુમ્મત છે. જામા મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે, જે અમદાવાદમાં આવેલી. ગુજરાતની સૌથી મોટી મસ્જિદ જે ત્રીજા નંબર પર ફોટામાં જોવાય છે એ જામા મસ્જિદ છે, જે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે. અમદાવાદમાં આવેલા સુલતાની મેરા કુતુબુદ્દીન શાહે બંધાવ્યા હતા. અહીંયા બાદશાહનો હજીરો, રાણીની હજીરો, આઝમ ખાનનો રોજો, શાહ આલમનો રોજો વગેરે જેવા સ્થાપત્યો પણ આવેલા છે. જહાંગીરે અમદાવાદને ગોરદાબાદ એટલે કે ભેળું શહેર કહ્યું હતું. જ્યારે અબુલ ફઝલે દુનિયાનું બજાર કીધું. આ વાક્યો અવારનવાર એક્ઝામમાં આવતા હોય છે, એટલે હિસ્ટ્રીને લગતા પ્રશ્નો છે તો તે બી યાદ રાખો. જહાંગીર શાસનકાળમાં કાલીપુર ટંકશાળા અમદાવાદમાં બનાવી. જહાંગીરનું શાસન ચાલતું હતું ત્યારે કાલીપુર ખાતે ટંકશાળા બનાવવામાં આવી હતી. અમદાવાદમાં આવેલો શાહીબાગ મહેલ શાહજહાંએ બંધાવ્યો હતો, પણ તે ક્યારે તેમાં ગયા નહોતા. એટલે શાહજહાંએ મહેલ તો બંધાવી દીધો પણ તે તેમાં રહેવા માટે ગયા નહોતા. ઈસવીસન 1878માં રવિન્દ્રનાથ ટાગોર અમદાવાદના શાહીબાગ મહેલમાં રહ્યા. રવિન્દ્રનાથ ટાગોર શાહીબાગ મહેલમાં રહ્યા હતા. 1960 પછી અમદાવાદના શાહી મહેલનો ઉપયોગ રાજ્યપાલના રાજભવન તરીકે થતો હતો. 1975થી શાહીબાગ મહેલને સરદાર વલ્લભ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું. એના પછી આ રવિન્દ્રનાથ ટાગોર એ રહેવા ગયું છે. એના પછી ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર એટલે અમદાવાદ. અમદાવાદમાં સૌથી વધુ વસ્તી રહેતી વસ્તી છે. વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદમાં ભારતમાં 7મો નંબર આવે છે અને ગુજરાતમાં તો પહેલો જ આવે છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જેને આંતરરાષ્ટ્રીયનો દરજ્જો 26 જાન્યુઆરી 1991ના રોજ મળ્યો છે. એ સિવાય એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ છે એ અમદાવાદમાં આવેલી છે અને તેનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના
હરકુંવર શેઠાણીએ કરી હતી. ગુજરાતમાં સૌથી મોટું પુલ જે ઋષિ દધીચિ પુલ છે સાબરમતી નદી પર આવેલો છે, જેની પહોળાઈ 24 મીટર છે. ગુજરાતનું પ્રથમ 3D થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું છે. સાયન્સ સિટીમાં તમે ગયા છો ત્યારે કમેન્ટમાં જણાવજો કેવું છે. ત્યાં હું અત્યાર સુધી જોયું નહીં, એટલે જવું છે એકવાર જોવા માટે. સાયન્સ સિટીનો ફોટો જોઈ શકો છો, ઉપરથી લીધેલો છે એટલે નજીકથી જોવા નહીં મળે. ઈસવીસન 1861માં શ્રી રણછોડલાલ છોટાલાલ ગુજરાતની પ્રથમ કાપડ મિલ અમદાવાદમાં સ્થાપી હતી. આ પ્રશ્ન પણ વારંવાર અમુક એક્ઝામમાં પૂછાય છે. કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જે અમદાવાદમાં આવેલું છે. આ પ્રાણી સંગ્રહાલય કાંકરિયા કાવલ લેકમાં આવેલું છે. કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક. ગાંધીજીના ગુજરાતમાં આગમન બાદ સૌપ્રથમ આશ્રમ કોચરબ આશ્રમ ઈસવીસન 1915માં સ્થાપાયો હતો. ત્યારબાદ સાબરમતી આશ્રમ ઈસવીસન 1917માં સ્થાપાયો હતો. સૌથી પહેલા કોચરબ આશ્રમની સ્થાપના કરી, એના પછી 1917માં સાબરમતી આશ્રમ. અહીંયા છે આ સાબરમતી આશ્રમ ફોટામાં બતાવ્યું છે, અને આ છે કોચરબ આશ્રમ. શેઠ હઠીસિંહની પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની પ્રથમ કન્યાશાળા મગનલાલ કરમચંદ કન્યાશાળા ઈસવીસન 1850માં અમદાવાદમાં શરૂ કરી હતી. નારીઓના ઉત્કર્ષ માટે સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના નદીલાબેન સારાભાઈએ અમદાવાદમાં કરી હતી. ઈસવીસન 1948માં અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત થઈ હતી. આકાશવાણી કેન્દ્રની શરૂઆત 1948માં અમદાવાદમાં શરૂ થઈ હતી. મગનલાલ વખતચંદને ઈસવીસન 1850માં અમદાવાદના ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું. અમદાવાદના ઇતિહાસનું પુસ્તક કોણે લખ્યું હતું? તો મગનલાલ વખતચંદે. ગુજરાતમાં પ્રથમ વીજળી આધારિત ટ્રેન ઈસવીસન 1864માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થઈ. વીજળી આધારિત 1864માં અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. અમદાવાદની સાયન્સ સિટી ભારતની બીજા નંબરની સિટી છે. સાયન્સ સિટી. વર્ષ 2015માં હરગોવિંદ ત્રિવેદી વિશ્વના પ્રથમ કિડની યુનિવર્સિટીની સ્થાપના કરી. 1948માં આકાશવાણી કેન્દ્ર. 1965માં વિવિધ ભારતી. દેશની પ્રથમ BRTS ઈસવીસન 2009માં અમદાવાદમાં શરૂ કરવામાં. સિટી બસ છે BRTS 2009માં શરૂ કરવામાં આવી હતી, દેશની પ્રથમ. ઈસવીસન 1947માં AMTS અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સેવા શરૂ કરવામાં આવી હતી અમદાવાદમાં. AMTS અને BRTS બે અલગ છે. BRTS એનો સ્પેશિયલ રોડ હોય છે, અને AMTS આખા અમદાવાદમાં ફરતી હોય છે. ઈસવીસન 2019માં ભારતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થઈ હતી. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. એ સિવાય અમદાવાદમાં નગર દેવતા જગન્નાથનું મંદિર આવેલું છે. અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. આ સૌથી મોટી ગુજરાતમાં નીકળતી રથયાત્રા છે, જે જગન્નાથની નીકળે છે અષાઢી બીજના દિવસે. અમદાવાદની રથયાત્રાની શરૂઆત ઈસવીસન 1878માં સંત નરસિંહદાસે કરાવી હતી. પછી છે ઓક્સિજન, નાઇટ્રોજન, એસિટિલિન જેવા ગેસનું ઉત્પાદન કરતી હિન્દુસ્તાન ઓક્સિજન ગેસ કંપનીમાં અમદાવાદમાં આવેલું છે. અમદાવાદમાં કામનાથ મહાદેવ, દેવનાથ મહાદેવ, નગરદેવી, ભદ્રકાળીનું મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, અંબાજી મંદિર, રણછોડજી શ્રીકૃષ્ણ અને રામના મંદિરો, સીતા મંદિર, સાળંગપુરનું વૈષ્ણવ મંદિર,
ભાવનગરની યોગેશ્વર મંદિર, ઇસ્કોન મંદિર વગેરે જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. અમદાવાદમાં હઠીસિંહની જિનાલય, સરસપુરની ચિંતામણી દેરાસર, ઝવેરી વાડનું પાર્શ્વનાથનું દેરાસર, ચિન્મય મિશન વગેરે આવેલા છે. અમદાવાદમાં કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હોશિયારી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન હેલ્થ વગેરે જેવી સંસ્થાઓ આવેલી છે અને 4 સંસ્થાઓ આપેલી છે. આ રિસર્ચ સંસ્થાઓ આવેલી છે. અમદાવાદમાં ગાયકવાડની હવેલી, શાહજહાએ બંધાવેલો શાહીબાગ મહેલ, વૈષ્ણવોની હવેલી વગેરે આવેલા છે. અમદાવાદમાં લો ગાર્ડન, તિલકબાગ, સરદાર બાગ, સૌરભ ગાર્ડન, પરિમલ ગાર્ડન જેવા ગાર્ડનો આવેલા છે, ઉદ્યાનો છે. અમદાવાદનો એલિસ બ્રિજ ખૂબ જાણીતો છે, જેના મુખ્ય ઇજનેર રાવ બહાદુર હિંમતલાલ ધીરજલાલ હતા. સાબરમતી નદી પર અમદાવાદમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટ યોજના અમદાવાદ શહેરનું સૌંદર્ય છે. જે સાબરમતી રિવરફ્રન્ટ બનાવેલું છે તે અમદાવાદની શોભા દર્શાવે છે. વર્ષ 2017માં યુનેસ્કોએ અમદાવાદને વિશ્વ વિરાસત શહેર તરીકે સ્થાન આપ્યું છે. 2017માં વિશ્વ વિરાસતનું સ્થાન મળ્યું છે અમદાવાદ શહેરને. અમદાવાદમાં ખમાસા ખાતે યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ આવેલ છે. અમદાવાદમાં કાંકરિયા, બાલવાટિકા અને દાદા હરીની વાવ જોવા મળે છે. એટલે અમદાવાદમાં કાંકરિયા, બાલવાટિકા અને દાદા હરીની વાવ જાણીતી છે. જે દાદા હરીની વાવ છે એ તમે ફોટામાં જોઈ શકો છો. દાદા હરીની વાવ છે. વિરમગામ વિસ્તારમાં કપાસનો પાક સારો થાય છે અને આ વિસ્તારને વિરમગામના કપાસનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં કપાસ સૌથી સારો એવો ઉત્પાદન થાય છે, તેથી વિરમગામના કપાસના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. વિરમગામમાં મીનાદેવીએ બંધાવેલા મુનસર તળાવ, જેને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવની ફરતે બધા મંદિરો બનાવેલા છે, શિવ મંદિરો. ગંગુ વણઝારાએ બંધાવેલ ગંગાસાગર પણ વિરમગામમાં આવેલું છે. વિરમગામને કોટન ઝોન કહે છે. સૌથી વધુ કપાસનું ઉત્પાદન વધારે થતું હોવાથી તેને કોટન ઝોન કહે છે. ધોળકાનું પ્રાચીન નામ ધવલક કે ધવલપુર તથા મહાભારત કાળમાં વિરાટનગર હતું. મહાભારત કાળ સમયે તેને વિરાટનગર નામ આપેલું હતું અને પ્રાચીન નામ છે ધવલપુર છે. મીનાદેવીએ બંધાવેલા મલાવ તળાવ અહીં આવેલું છે. ફોટોમાં આપેલું છે મલાવ તળાવ છે. ધોળકામાં જામફળના ઉત્પાદન માટે જાણીતું. સૌથી વધુ જામફળનું ઉત્પાદન ધોળકા તાલુકામાં થાય છે. ધોળકામાં આવેલ કલીકુંડ જે જૈન લોકોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. ધોળકામાં પાંડવોની શાળા અને ભીમનું રસોડું પણ આવેલું છે. સિદ્ધનાથ મહાદેવ મંદિર પણ ધોળકામાં આવેલું છે. કરણેજ ખાતે બુટ ભવાની માતાજીનું મંદિર આવેલું છે. ધોળકા તાલુકામાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ, પરકોટેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ગણેશપુરા ખાતે ગણપતિજીનું જમણી સૂંઢવાળું મંદિર આવેલું છે. જમણી સૂંઢવાળું ગણપતિનું ગણેશપુરા ખાતે મંદિર આવેલું છે ધોળકા તાલુકામાં. ધોળકા ખાતે નગીના મસ્જિદ, ખાન મસ્જિદ અને બહલોલ કાઝીની મસ્જિદ આવેલી છે. આ 3 મસ્જિદો ધોળકામાં આવેલી છે. ધોળકા તાલુકામાં વવઠા ખાતે કારતક સુદ પૂનમના દિવસે મેળો ભરાય છે. જે મેળાનું નામ છે વવઠાનો મેળો. માંડલ તાલુકાની વાત કરીએ તો માંડલમાં રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર આવેલું છે. મંદિરના સુવર્ણ મઢમાં માતાજીની મૂર્તિ છે. ગામના તળાવની મધ્યમાં પ્રાગટ્ય સ્થાને વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર તળાવની મધ્યમાં બાંધવામાં આવેલું છે.
અહીં અતિથિગૃહ અને ભોજનાલયની વ્યવસ્થા છે અને દર પૂનમે શ્રદ્ધાળુઓ આવે છે. દર પૂનમે શ્રદ્ધાળુઓ આવે છે અને અતિથિગૃહ ભોજનાલય જેવી પણ વ્યવસ્થા કરેલી છે મંદિરમાં. વસંત પંચમીના દિવસે અહીં પટોત્સવ યોજવામાં આવે છે. બહુઠા જે 7 નદીઓનો સંગમ થાય છે ત્યાં. બહુઠાનો મેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ગણાય છે. અહીંયા નદીઓના સંગમ સ્થળેથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. અહીંયા 7 નદીઓનો સંગમ થાય છે. બહુઠા ખાતે મળતી 7 નદીઓમાં સાબરમતી, શેરડી, મેશ્વો, માજન, હાથમતી, વાત્રક અને ખારી નદીનો સમાવેશ થાય છે. આ 7 નદીઓ ખાસ અમુક વાર પ્રશ્નમાં પૂછાઈ જતી હોય છે, તો તે પણ યાદ રાખવું. બહુઠામાં ભરાતા મેળામાં ગધેડાની લે વેચ થાય છે. બહુઠામાં ગધેડાઓની લે વેચ થાય છે. એ સિવાય લોથલ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. ધોળકા તાલુકામાં આવશે લોથલ, જે સિંધુ સભ્યતાનું છે પ્રાચીન નગર. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામમાં આવેલ હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ છે. હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ છે ધોળકા, જે ઈસવીસન 1954માં સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે મળી આવેલું. લોથલનો અર્થ લાશોનો ઢગલો એવો થાય છે. લોથલના સંશોધન કાર્યમાં પુરાતત્વીય વેદ શ્રી ઈશ્વર રાવનો ફાળો છે. લોથલનું ઉત્ખનન કરવામાં ઈશ્વર રાવનો મહત્વનો ફાળો ગણવામાં આવે છે. ધંધુકા તાલુકાની વાત કરીએ તો આ શહેર સુખદાદર નદીના કિનારે આવેલું છે. ધંધુકા તાલુકામાં કપાસ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. કલિકા સર્વજ્ઞ તરીકે જાણીતા હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો છે. હેમચંદ્રાચાર્યનો જન્મભૂમિ ધંધુકા માનવામાં આવે છે. પછી એ સિવાય સંત પુનિત મહારાજનું પણ વતન માનવામાં આવે છે. તગડી મુકામે મહાપ્રભુજીની બેઠક અને જૈન તીર્થ આવેલું છે. ધંધુકામાં તગડી મુકામે મહાપ્રભુજીની બેઠક અને જૈન તીર્થ આવેલું છે. ધોલેરા જે ભારતનો પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પ્રોજેક્ટ અહીંયા શરૂ કરવામાં આવેલો છે, જે વિશ્વની સૌથી મોટી સ્માર્ટ સિટી કહેવાશે. ભારતની પ્રથમ શહેર બનશે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. ભાવનગર જતા આવે છે વચ્ચે રસ્તામાં. વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થપાશે, જેની કેપેસિટી 5000 મેગાવોટ છે. સોલાર પાર્કની કેપેસિટી 5000 મેગાવોટ છે, જે ધોલેરા ખાતે સ્થાપવાનું છે. ધોલેરા અમદાવાદ ગ્રીન સિટી તરીકે પણ ઓળખાશે. અમદાવાદ ઓલરેડી સૌથી મોટી સિટી છે ગુજરાતની, અને એ સિવાય ધોલેરા બી બની જશે એટલે ગ્રીન સિટી તરીકે ઓળખાશે. પછી છે નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું સરોવર છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર. નળ સરોવર 120.82 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. 120.82 ચોરસ કિલોમીટરમાં નળ સરોવર ફેલાયેલું છે, અને તેને અભયારણ્ય તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે નળ સરોવર અભયારણ્ય તરીકે પણ જાહેર કરેલું છે. અહીંયા શિયાળામાં યાયાવર પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે. શિયાળામાં નળ સરોવરમાં અનેક જાતના પક્ષીઓ જાતના જોવા મળે છે, જે સ્થળાંતરિત છે. શિયાળા પૂરતા આવે છે અને પછી જતા રહે છે. નળ સરોવરનું પાણી ચોમાસામાં મીઠું અને ઉનાળામાં ખારું હોય છે. તેનું કારણ એ હોય છે કે ચોમાસામાં વરસાદનું પાણી પડે, પાણી વધારે હોય છે એટલે મીઠું લાગતું હોય, અને ઉનાળામાં ખારું થતું હોય છે. અહીંયા નવેમ્બરથી માર્ચ દરમિયાન રાજહંસ, સારસ હંસ, બગલાઓ, પેલિકન, ફ્લેમિંગો વગેરે પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય સાણંદ તાલુકામાં છે. કેટલાક ભાગ સુરેન્દ્રનગરના લખપત તાલુકામાં આવેલો છે. એટલે સુરેન્દ્રનગરના લખપત તાલુકો અને સાણંદ તાલુકાની બંનેની વચ્ચે મતલબ આવેલું છે. થોડો ભાગ લખતર તાલુકામાં આવે છે. નળ સરોવરમાં ઘણા ટાપુઓ આવેલા છે, જેમાં સૌથી મોટો ટાપુ પાનવડ છે. ટાપુઓ બધા જોવા મળતા હોય છે, ઘણા બધા છે, પણ સૌથી મોટો ટાપુ છે પાનવડ. અમદાવાદમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. આગળ આવી ગયું છે. ઘઉંના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમ ધરાવે છે.
ઘઉંના ઉત્પાદનમાં ઘઉં પણ અમદાવાદ જિલ્લામાં વધારે થાય છે. અમદાવાદ જિલ્લાનું સાણંદ ઓટો હબ તરીકે જાણીતું છે, કારણ કે સાણંદમાં ફોર્ડ, નિમો જેવી ઓટોમોટિવ કંપનીઓ સાણંદમાં ઘણી બધી જીઆઈડીસી ઓટોમોટિવ કંપનીઓ સિવાય પણ આવેલી છે, એટલે સાણંદને ઓટો હબ તરીકે ઓળખાય છે. અમદાવાદ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે, આ પણ આવ્યું છે. અમદાવાદ જિલ્લાના 10 કરોડ ગામે ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે. અમદાવાદ જિલ્લાના 10 કરોડ ગામે ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે. કાગળ બનાવવાની મિલ અમદાવાદના બારેગડીમાં આવેલી છે. આ 10 કરોડ બારેગડીમાં અમદાવાદ કાગળ બનાવવાની મિલ છે. ગુજરાતની સૌપ્રથમ પેપર મિલ દસક્રોઈ તાલુકાના બારેગડી ગામે આવેલી છે. ઈસવીસન 1963માં ચાર્લ્સ ફોરિયર દ્વારા ગાંધી સ્મારક સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. 1949માં ગૌતમ સારાભાઈ દ્વારા ટેલિકોમ મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલની સ્થાપના કરવામાં આવી છે. 1961માં આદિવાસી પ્રાચ્ય વિદ્યા મંદિરની ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. 1977માં શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા શ્રેયસ ક્રોપ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. ઈસવીસન 1927માં પ્રાણલાલ ભોગીલાલ દ્વારા ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. નળ સરોવરનો વિસ્તાર પડારોની મંજીરા નીતિએ જાણીતું છે. નળ સરોવરના વિસ્તારમાં છે પડારોની મંજીરા નીતિએ જાણીતું છે. બાલ પ્રદેશમાં ભાલિયા ગૌ ઈસવીસન 2011માં જીઆઈ ટેગ આપવામાં આવ્યું હતું. ભાલિયા ગૌને જીઆઈ ટેગ આપવામાં આવ્યું હતું. આ પ્રશ્નથી ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ છે. અમદાવાદની મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ રણછોડલાલ ચોટાલા હતા તથા પ્રથમ મેયર ચીનુભાઈ શેઠ હતા. અમદાવાદ એએમસીના મ્યુનિસિપલ પ્રથમ પ્રમુખ રણછોડલાલ ચોટાલા હતા અને પ્રથમ મેયર ચીનુભાઈ શેઠ હતા. અમદાવાદમાં આવેલી જાણીતી સંસ્થાઓ ક્રિઝિયલ રિસર્ચ લેબોરેટરી PRL 1947, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO 1969, સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC 1972, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટર 1986, અટીરા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન 1947. એ સિવાય અમદાવાદમાં આવેલી લાઇબ્રેરી લાલભાઈ દલપતભાઈ લાઇબ્રેરી, ભોગીલાલ જેસંગદાસ લાઇબ્રેરી, માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી, બ્રિટિશ લાઇબ્રેરી, આ 4 લાઇબ્રેરીઓ આવેલી છે. એ સિવાય અમદાવાદમાં આવેલા ઉદ્યોગોને જોઈએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ આવેલો છે. એન્જિનિયરિંગ ઉદ્યોગ પણ આવેલું છે, જે ગુજરાતમાં પ્રથમ ક્રમ ધરાવે છે. એન્જિનિયરિંગ ઉદ્યોગ ગુજરાતમાં અમદાવાદમાં આવેલા ઉદ્યોગો પ્રથમ ક્રમ ધરાવે છે. એ સિવાય કાગળ ઉદ્યોગો આવેલા છે. કાગળ ઉદ્યોગોની મિલ બારેગડીમાં આવેલી છે, દસક્રોઈ તાલુકાના બારેગડી ગામે. અમદાવાદ જિલ્લાનું અહીંયા સમાપ્ત કરીએ છીએ. અહીંયા સુધી બની રહ્યા તે ખૂબ ખૂબ આભાર. વિડીયોને શેર કરજો તમારા મિત્રોને અને વિડીયોને લાઈક ન કરો તો લાઈક કરી પણ દેજો. ચાલો, થેન્ક યુ.